જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. આજે એક ન્યૂ ટ્રીક લઈને આવી છું હું કે આપણે બટાકા પાણી વગર કેવી રીતે બફાય. આપણે જ્યારે બટાકા બાફીએ ત્યારે પાણીમાં બાફીએ છીએ ત્યારે આપણું કુકરમાંથી પાણી બહાર નીકળી અને ગેસમાં અને પ્લેટફોર્મ ને બધું પાણીથી બગડી જાય છે. તો આપણે હવે પાણી વગર કેવી રીતે બાફવા એ હું તમને ટ્રીક બતાવું. ચલો ફ્રેન્ડ્સ, આપણે આ બટાકા આપણે શ્રાવણ મહિનો ચાલે છે તો આપણે બટાકાની નવી નવી આઈટમ બનાવતા હોઈએ છીએ. પણ આપણે જ્યારે બટાકા બાફીએ કુકરમાં તો ત્યારે આપણે પાણી મૂકીએ છીએ તો બધું બહાર કુકરની સીટીમાંથી બહાર આવી પ્લેટફોર્મ બગડે છે. તો આપણે પાણી વગર બટાકા બાફશું એની ટ્રીક તમને બતાવું. આપણે પહેલા બટાકાને કાપી લઈશું અને આપણે આ બટાકાને આવી રીતે બે ભાગમાં કાપી લઈશું અને આપણે છાલ સાથેના પણ બાફીને જોઈશું અને છાલ કાઢીને પણ આપણે જોઈશું. અને પાણી વગર પણ આપણા બટાકાની તત્વતા જળવાઈ રહે એ આપણે એવી રીતે પાણી વગર બટાકા કુકરમાં બાફવા મૂકશું. આપણે આ બટાકાની બે બટાકા છાલ વગરના છે અને બીજા આપણે છાલવાળા છે. હવે આપણે કુકરમાં કેવી રીતે મૂકશું તો આપણે એ બટાકાને આપણે સાઈડમાં કરી લઈશું અને આપણે બટાકા કુકરમાં આપણે એને તેલવાળી કરશું. આપણે આવી રીતે એને ગ્રીલ કરી લઈશું અને આપણે હવે એક ટુવાલ લઈશું. આવી રીતે જાડો ટુવાલ હોય તો લેવો અને પતલા હોય તો બે ટુવાલ લેવા અને આપણે એને પાણીમાં બોળશું. એક તપેલીમાં પાણીમાં બોળશું અને આપણે થોડું પાણી નીચોઈ દઈશું અને આપણે એની અંદર બટાકા મૂકી દઈશું. મારી પાસે પટ્ટો છે એટલે હું મેં બે લીધા છે. આપણે આ બધા આની અંદર બટાકા મૂકી દઈશું અને આપણે એને આવી રીતે ટર્ન મારી અને આપણે એની અંદર કુકરમાં મૂકી દઈશું. આવી રીતે આપણે આને આવી રીતે ઢાંકી દઈશું અને આપણે એને સીટી મૂકી અને આપણે ગેસ ઉપર મૂકશું. આપણે 2 મિનિટ માટે આપણે આવી રીતે ફાસ્ટ રાખશું અને પછી ફ્લેમને ધીમો કરશું અને સીટી વગાડવીને આપણે પછી ધીમા ગેસે આપણે એને ચડવા દઈશું 15 મિનિટ માટે. એટલે આપણે આવી રીતે ધીમા ગેસે હવે આપણે કરી દઈશું. અંદરનું કપડું ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે ફાસ્ટ રાખવાનું. ચલો ફ્રેન્ડ્સ, આપણે આ બટાકા બફાઈ ગયા છે. હવે આપણે કાઢી લઈશું. હું તમને બતાવું કેવા બફાયા છે. ચલો, જો આપણું કુકર પણ એકદમ ક્લીન રહ્યું છે, બળ્યું પણ નથી. હવે આપણે બટાકા કાઢશું. જો ફ્રેન્ડ, એકદમ સરસ બફાઈ ગયા છે. હવે હું તમને એમની છાલ ઉખાડીને બતાવું. ગરમ છે. જો એકદમ સરસ બફાઈ ગયા છે. આપણે એને શાક બનાવવું હોય કે ગમે તે કરવું હોય તો પણ એક સરસ રીતે મસ્ત થઈ જશે. એકદમ મસ્ત થઈ જશે.